ગુજરાત એક એવું રાજ્ય જેનો દેશના જીડીપીમાં 8.2% હિસ્સો છે. અનેક ઉદ્યોગો ગુજરાતમાં આવેલા છે. ગુજરાતના અનેક શહેરો ઉત્પાદકતા અને વિકાસમાં અગ્રેસર છે. પણ હવે ગુજરાત સરકારે ગુજરાતના અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે એક લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ લક્ષ્યાંક છે ગુજરાતના અર્થતંત્રને $1 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાનો. અર્થતંત્ર માટેનો આમ તો આ લક્ષ્યાંક છે, પણ એક ગુજરાતી તરીકે તમે અને હું પણ એ $1 ટ્રિલિયન ઇકોનોમીનો હિસ્સો છીએ. અને એટલે જ આજે સમજીશું કે આ $1 ટ્રિલિયન ઇકોનોમીમાંથી આપણી કમાણીમાં કેટલા રૂપિયા આવવાના છે, આપણી લાઈફસ્ટાઈલમાં કયા બદલાવ આવશે અને આવશે કે નહીં. આ સમાચાર આપણને કઈ રીતે અસર કરશે એ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં તો ગુજરાત સરકારે જે લક્ષ્ય નક્કી કર્યું છે એ શું છે અને કેટલું મોટું લક્ષ્યાંક છે એને સમજી લઈએ. ગુજરાતનું અર્થતંત્ર અત્યારે લગભગ $318 બિલિયન છે. હવે લક્ષ્ય મૂકવામાં આવ્યું છે કે 2030 સુધી $1 ટ્રિલિયન અર્થતંત્ર આપણે બનાવવાનું છે. એટલે કે ઇકોનોમીનું જે કદ છે એ 3 ગણાથી વધુ વધારવાનું એક લક્ષ્યાંક ગુજરાત સરકારે નક્કી કર્યું છે. એના માટે સરકારે મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, નવા સેક્ટર્સ પર ફોકસ વગેરેનો એક રોડમેપ તૈયાર કર્યો છે. પરંતુ સવાલ એ છે કે આટલી મોટી ઇકોનોમીનો ફાયદો એક સામાન્ય ગુજરાતી સુધી કેવી રીતે પહોંચશે. ગુજરાતની હાલની વસ્તી લગભગ 7 કરોડની આસપાસ છે અને ગુજરાતની માથાદીઠ આવક હાલ વાર્ષિક રીતે લગભગ 3 લાખ રૂપિયા છે, જે સરેરાશ કહી શકાય. એટલે સરેરાશ ગણતરીએ આશરે એક ગુજરાતી મહિને ₹25,000 કમાય છે એમ કહી શકીએ. હવે જો ગુજરાતની ઇકોનોમી $1 ટ્રિલિયન થાય અને જે માથાદીઠ આવક છે એ પણ એના પ્રમાણમાં વધે એવું આપણે માની લઈએ, તો જો લગભગ 3.81 ગણી એ પણ જે માથાદીઠ આવક છે એ પણ વધે એવું માની લઈએ, તો એક ગુજરાતીની સરેરાશ માથાદીઠ વાર્ષિક આવક 9 લાખ રૂપિયા સુધી જઈ શકે. એટલે કે સરેરાશ સ્તરે 2030ના વર્ષ સુધીમાં લગભગ એક ગુજરાતી દર મહિને 78,000 થી 80,000 રૂપિયા કમાતો હોઈ શકે છે. યાદ રાખજો, આ કોઈ આગાહી નથી કે આ કોઈ નિશ્ચિત આંકડો નથી. આંકડાઓ પરથી મૂકેલું એક અનુમાન છે. મહત્વનું એ છે કે માથાદીઠ આવક એટલે દરેક ગુજરાતીનો પગાર અથવા તો દરેક ગુજરાતીના હાથમાં આવતી આવક એવી માનવાની ભૂલ ન કરવી જોઈએ. ઇકોનોમી 3 ગણી વધે એટલે દરેક ગુજરાતીઓનો પગાર પણ 3 ગણો વધી જશે એવું જરાય આપણે માની લેવાનું નથી. માથાદીઠ આવક એક સરેરાશ આંકડો છે. એટલે કે ગુજરાતની વસ્તી અને ઓવરઓલ જે ગુજરાતની આવક છે એના પરથી કાઢેલી એક એવરેજ. વાસ્તવિક ફાયદો કેટલો મળશે એનો આધાર કેટલી નવી જોબ્સ ક્રિએટ થાય છે, જે પગારનું ધોરણ છે અથવા તો જે કર્મચારીઓને મળતા વેજીસ છે એ કેટલા વધે છે, પ્રોડક્ટિવિટી કેટલી વધે છે અને ગ્રોથનો લાભ કેટલા લોકો સુધી કેટલો પહોંચે છે, એના પર આ સમગ્ર જે ગણિત છે એ આધાર રાખે છે. એટલે $1 ટ્રિલિયન ટાર્ગેટ માત્ર ઇકોનોમિક ગ્રોથ જ નહીં પણ એક ઇન્ક્લુઝિવ ગ્રોથની પણ સૌથી મોટી કસોટી છે અને ગુજરાતે આ કસોટી પોતાની સામે મૂકી છે. હવે આ ગ્રોથ લાવવા માટે કયા સેક્ટર્સ પર ભાર મુકાશે એ પણ ખૂબ જ અગત્યનું છે. ગુજરાતનું જે સૌથી મોટું ગ્રોથ એન્જિન છે એ હજુ પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. રાજ્યની ઇકોનોમીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો લગભગ 44% છે. હવે એની સાથે લોજિસ્ટિક્સ છે, ટેક્સટાઇલ છે, રિન્યુએબલ એનર્જી છે અને સાથે જ ગ્રીન હાઇડ્રોજન છે, એવા સેક્ટર્સને ઝડપથી વિકસાવવાનું ફોકસ છે એ અત્યારે કરવામાં આવી રહ્યું છે. એટલે હવેનું જે ગુજરાતનું વિકાસ મોડેલ છે એમાં માત્ર ફેક્ટરી જ નહીં પણ ફેક્ટરી પ્લસ સર્વિસીસ પ્લસ ગ્રીન ઇકોનોમી એવું એક કમ્બાઇન્ડ મોડેલ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જીસીસી પોલિસી 2025-2030 હેઠળ 250 નવા જીસીસી લાવવાનું એક લક્ષ્યાંક છે અને આ ટાર્ગેટ છે 10,000 કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટનો અને સાથે જ 50,000 નવી જોબ્સ ક્રિએટ કરવાનો. એટલે ફાઇનાન્સ, આઈટી,
ફિનટેક, ડેટા, અકાઉન્ટિંગ અને ગ્લોબલ બિઝનેસ, આ જે ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ છે એવા ક્ષેત્રમાં સ્કિલ્ડ જોબ્સની માંગ છે એ આવનારા દિવસોમાં વધી શકે છે. ગ્રીન એનર્જી પણ એક મોટું જોબ એન્જિન ગુજરાત માટે સાબિત થઈ શકે છે, કારણ કે જૂન 2026 સુધી ગુજરાતની જે રિન્યુએબલ એનર્જીની કેપેસિટી છે એ 51.5 ગીગાવોટની છે અને જે આપણે ટાર્ગેટ મૂક્યો છે એ વર્ષ 2035 સુધી એને વધારીને 150 ગીગાવોટ કરવાનો અને ત્યારબાદ 2047 સુધી એને વધારીને 300 ગીગાવોટની ક્ષમતા ઊભી કરવાનો એક ટાર્ગેટ નક્કી કરાયો છે. એ જ રીતે ગ્રીન હાઇડ્રોજન માટે 2030 સુધી 50 લાખ ટન વાર્ષિક ઉત્પાદનનું એક લક્ષ્ય છે એ સરકારે નક્કી કર્યું છે. આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે એન્જિનિયર્સની જરૂર પડે, સાથે જ કન્સ્ટ્રક્શનની જરૂર પડે, ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે, લોજિસ્ટિક્સની જરૂર પડે, એનું મેન્ટેનન્સ જોઈએ અને સાથે જ ટેકનિકલ સર્વિસીસમાં પણ નવી તકો ઊભી થવાની છે. એટલે નવી રોજગારીનું સર્જન પણ ચોક્કસ આ ક્ષેત્રો લઈને આવશે. હવે સૌથી મહત્વનું એ છે કે ગુજરાતનો આવનારો વિકાસ એ માત્ર કોઈ એક કે બે શહેર પૂરતો મર્યાદિત નહીં રહે. ગુજરાતે રાજ્યને 6 રિજનલ ઇકોનોમિક ઝોન્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને અલગ અલગ ઇકોનોમિક માસ્ટર પ્લાન્સ બનાવ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એની સાથે સાથે સૌરાષ્ટ્ર, દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ, એમ જે ઝોન્સ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરાયા છે. એટલે 2026-27માં રિજનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે 6600 કરોડ રૂપિયાની જોગવાઈ છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એનો હેતુ એ છે કે જે નવી ઇન્ડસ્ટ્રી અને ઇન્વેસ્ટમેન્ટ આવે એ માત્ર થોડા મોટા શહેરોમાં ના આવે, પરંતુ અલગ અલગ રિજનની પોતાની જે તાકાત હોય, એની જે વર્સેટાલિટી હોય એ પ્રમાણે એનો વિકાસ થઈ શકે, જે તે ક્ષેત્રમાં એનો વિકાસ થઈ શકે. જો ઇકોનોમી સાથે માથાદીઠ આવક અને હાઉસહોલ્ડ ઇન્કમ પણ વધે તો એની અસર સીધી જ જે કન્ઝમ્પશન છે, જે વપરાશ છે, જે ઉપયોગની વસ્તુઓ છે એમાં દેખાઈ શકે. પરિવાર પાસે વધુ ડિસ્પોઝેબલ ઇન્કમ હોય તો તેઓ વધુ સારું એજ્યુકેશન મેળવી શકે, વધુ સારી હેલ્થકેર પાછળ નાણાં ખર્ચી શકે, સાથે જ સારી હાઉસિંગ, પર્સનલ મોબિલિટીમાં પૈસા ખર્ચી શકે, ટ્રાવેલ અને લેઝર પાછળ વધુ ખર્ચ કરે, સાથે ડિજિટલ અને ફાઇનાન્શિયલ જે સર્વિસીસ છે એની પાછળ પણ પોતાના પૈસા છે એ ખર્ચે. એટલે છેવટે તો એ જે પૈસા છે એ ઇકોનોમીને ફરતી રાખવા માટે જ કામમાં લાગવાના છે. એટલે ઇકોનોમીનો સાચો ફાયદો ત્યારે દેખાશે જ્યારે જીડીપીના આંકડાથી આગળ જઈને ઘરના બજેટમાં વધારો દેખાશે. કોઈ પણ રાજ્યની પ્રગતિનું સાચું માપ કેટલા કરોડ રૂપિયાનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્શન થયું એ નથી, પરંતુ એ ગ્રોથથી કેટલા નવા અવસર ઊભા થાય છે એ છે. શું ગુજરાતના નાના શહેરોના યુવાનો પોતાના શહેરમાં જ રહીને સારી કારકિર્દી બનાવી શકશે? શું નાના વેપારીઓને મોટા બજારો સુધી પહોંચવાની તક મળશે? શું ગુજરાતના ગામડા પણ આ ગ્રોથની સ્ટોરીનો હિસ્સો બનશે? જો જવાબ હા હશે તો $1 ટ્રિલિયન એ માત્ર એક ઇકોનોમીનો ટાર્ગેટ નહીં રહે, એ ગુજરાતના વિકાસની નવી દિશા બનશે.